Good morning and welcome to Gyan Manji Vidyapit digital platform. I, Manish Kalotra, is going to take your economics chapter number 4, banking and monetary policy. In last few lectures, we have discussed about banking, about commercial banks, substitute banks, scheduled banks, and central bank. Different type of bank we have discussed. Last lecture we have discussed about central banks working condition, about how monetary policy little bit we have discussed about bank rate, repo rate, reverse repo rate, SLR. In this all topic are included in our new topic, that is monetary policy. મોનિટરી પોલિસીને આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ કે નાણાકીય નીતિ. વોટ? નાણાકીય નીતિ. We will see it about it in this lecture. Further we will start our topic about monetary policy. Monetary policy means નાણાકીય નીતિ. We will see it in economic theory. Monetary policy is the policy which regulates the demand for money and supply of money in the economy. It is essential to regulate this, as an imbalance between demand for money and supply of money can result in inflation or deflation, can impact the value of Indian currency and destabilize the economy. Hence, monetary policy is also known as one of the stabilization policy. તો મોનિટરી પોલિસીને શું કહેવામાં આવે છે? તો કે સ્ટેબિલાઇઝેશન પોલિસી પણ કહેવામાં આવે છે. સ્ટેબિલાઇઝેશન પોલિસી શું કરવા કહેવામાં આવે છે? Why it is being said as a stabilization policy? તો એ શું છે કે મોનિટરી પોલિસી ડિપેન્ડ્સ કરે છે કે આપણી કઈ પોલિસી છે મોનિટરી, કે પૈસાનો ફુગાવો કે મંદી લાવવી. આની ઉપર હોય છે કે મોનો કે ડિમાન્ડ કેટલી છે તો આપણે સામે સપ્લાય પોલિસીની કેટલી પૈસાની કેટલી રાખીએ છીએ, એ ડિપેન્ડ કરે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે બેલેન્સ રાખવાનું છે, કે it is essential to regulate that an imbalance between demand for money and supply of money can result into inflation or deflation. તો આ મોનિટરી પોલિસી શું છે? તો there should be kept balance between demand and supply of the money. તો એ સપ્લાય સતત એની ધ્યાન રાખવાનું છે કે ભાઈ એની ડિમાન્ડ કેટલી છે, તો ડિમાન્ડ સામે સપ્લાય કેટલી છે. જો ઘણીવાર સપ્લાય વધી જતી હોય તો ઇન્ફ્લેશન વધી જાય છે, અને સપ્લાય ઘટી જતી હોય છે અને ડિમાન્ડ વધી જાય તો ડિફ્લેશન વધી જતું હોય. તો આ મંદી ફુગાવો કે આપણે જે ડિમાન્ડ કહી શકીએ ડિમાન્ડમાં, તો એ પૈસાની એ બાબતમાં ચર્ચા કરે છે, એને આપણે મોનિટરી પોલિસી કહીએ છીએ. ઇન અર્લિયર ટાઈમ the purpose of monetary policy in India was more to regulate the volume of money, value of money and nature of money. In the present time the monetary policy is more for credit creation. તો પહેલાના સમયમાં શું હતું? તો કે એની પૈસાની બજારમાં કેટલા બજારમાં છે, એની કિંમત શું છે, એનો સ્વભાવ કેવો છે. નેચર એટલે સ્વભાવ, સ્વભાવ એટલે કે ભાવ આપણે એમ કહી શકીએ. તો આ ત્રણ વસ્તુ ઉપર પહેલાં ફોકસ આપવામાં, વોલ્યુમ ઓફ મની, વેલ્યુ ઓફ મની એન્ડ નેચર ઓફ મની. વોલ્યુમ એટલે શું? કેટલા રકમ પૈસા, આપણા કેટલા પૈસા બજારમાં છે. વેલ્યુ એટલે કિંમત, આપણે ડોલર સામે રૂપિયાની આપણે કિંમત કરીએ એને વેલ્યુ કહેવામાં. ને નેચર ઓફ મની. આ ત્રણ ઉપર પહેલાં ભાર દેવામાં આવતો. તો હવે આજે શેની ઉપર ભાર આપવામાં આવે? તો કે મોનિટરી પોલિસી ઇઝ યુઝ ફોર મેકિંગ ક્રેડિટ ક્રિએશન. તો કે એ પૈસાની ક્રેડિટ શું છે, તો એ ઉપર આખું સિસ્ટમ ચાલે છે. ક્રેડિટ ઉપર હવે આજે આપણે ખબર છે, આજે કોઈ પૈસાની જ ક્રેડિટની વાત નથી કરવી. ઓવરઓલ ક્રેડિટ જેની વધારે હશે ને એની માર્કેટમાં વેલ્યુ વધારે ઓટોમેટિક હશે જ. તો આજે ક્રેડિટ માણસોની પણ થવા મળી છે. Credit creation is done also by people. Then why cannot money made be in credit creation? Yes or no? તો આ રીતે ક્રેડિટ ક્રિએશન ઉપર ભાર લોકો વધારે આપતા જતા હોય છે. આજે હવે ઓલાની સામે ભાર ઓછો થઈ ગયો છે. કોની સામે? મની, વેલ્યુ, વોલ્યુમ ઓર નેચરની સામે. સાથે આજે ક્રેડિટ ઉપર ભાર. જો તમારી ક્રેડિટ સારી હશે તો તમે ગમે એટલા રૂપિયા ભેગા ઇઝીલી કરી શકશો. યસ ઓર નો? યસ. From the viewpoint of economic theory, monetary policy constitutes the conscious step undertaken by the monetary authority which brings about change in the stock of money, source or generation of money and cost of money. તો પહેલાં મોનિટરી ઓથોરિટી કોને કહેવામાં?
તો કે આપણે મોનિટરી પોલિસી કોણ સંભાળે છે? તો કે આરબીઆઈ સંભાળે. આરબીઆઈના ગવર્નર્સ, ડાયરેક્ટર્સ જે છે તે સંભાળે છે. તો અહીંયા શું કે કોન્શિયસ સ્ટેપ ટેકન અંડર બાય ધ મોનિટરી ઓથોરિટી વિચ બ્રિંગ્સ એબાઉટ ધ ચેન્જ ઇન ધ સ્ટોક ઓફ મની, સોર્સ ઓફ જનરેશન ઓફ મની એન્ડ કોસ્ટ ઓફ મની. તો એ શું કહે છે કે સ્ટોક કેટલો છે એની ઉપર એ ચેન્જ લાવે કે ભાઈ વધારો કરવો, ઘટાડો કરવો, તો એ કરવામાં આવે છે. સોર્સ ઓફ જનરેશન ઓફ મની, તો કે પૈસા ક્યાંથી આવશે, કેવી રીતે આવશે એનું, અને પૈસાનું આપણે કોસ્ટ, તો એની કોસ્ટ, પૈસા બનાવવાની કોસ્ટ, આજે નોટમાં પણ ખર્ચો લાગતો હોય તો કોસ્ટ ઓફ મની, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે. ક્લિયર? ધ પોલિસી which entrust various tools of regulating supply of money in the hands of apex banks with the purpose of achieving general economic objectives called monetary policy. So, the policy which entrust various tools of regulating supply of money in the hands of apex bank. apex banks એટલે કોણ? તો કે આપણે આરબીઆઈ બેંક કહી શકીએ છીએ. એપેક્સ બેંક આપણી કઈ છે? તો કે આરબીઆઈ બેંક ઇઝ અવર એપેક્સ બેંક. સમજ્યા? યસ. તો આગળ જોઈએ તો કે એનું સપ્લાય ઓફ મની કોના હાથમાં હોય છે? સપ્લાય કે પ્રોડક્શન કે આપણે સ્ટોક ઓફ મની એ કોના હાથમાં હોય છે? તો કે એપેક્સ બેંક ઓર વી કેન સે ઓન અવર વ્યૂ પોઈન્ટ આરબીઆઈના હાથમાં હોય છે. તો એ શું, એ કઈ રીતે સપ્લાય કરે? તો એ આપણા ઇકોનોમિક ઓબ્જેક્ટિવ, ઇકોનોમિક ગોલ્સ હોય છે એ એચીવ કરી શકે એ પ્રમાણે એ સપ્લાય કરે છે. હમણાં આપણને ખબર હોય તો 2000ની નોટની આપણે ઘણી ઓછી થઈ ગઈ છે માર્કેટમાંથી. યસ, એમ નથી કહેતા બંધ થઈ ગઈ છે, બટ ઘણી ઓછી થઈ ગઈ. તો એ આરબીઆઈને ચેન્જીસ કરવાના જરૂર પડ્યા હશે, તો એણે એ પ્રમાણે ચેન્જ કર્યા. શું કરવા કર્યા? તો એ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ અચીવ કરવા. ટૂંકમાં આ એક એની મોનિટરી પોલિસી છે, તો એ પોલિસી એ ઇમ્પ્લિમેન્ટ કરે છે. ઇન સિમ્પલ ટર્મ્સ, ધ પોલિસી અંડરટેકન by the apex bank for regulating the supply of money in order to maintain economic stability, keeping in consideration the process of economic development and interest of public is called monetary. તો monetary policy નો પાયો શું છે? What is the first step of money? To achieve the economic objective, લોકોની સુખાકારી, ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે? ઇન સિમ્પલ વર્ડ્સ, આરબીઆઈનું કામ શું છે? તો કે જે સપ્લાય ઓફ મની છે એને કન્ટિન્યુટી રાખવાની, એનું ઇન્ફ્લેશન, અતિ પૈસાની કિંમત ઘટે નહીં, બહુ કિંમત એની મંદી ન આવે, ડિમાન્ડ વધી જાય તો એની સામે એટલી સપ્લાય હોવી જરૂરી રાખવી. તો સ્ટોક ઓફ મની કોઈ જગ્યાએ થઈ ન જાય, બ્લોક મની ન થઈ જાય, એનું ધ્યાન રાખવું. આ ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ, પબ્લિકની સુખાકારી કઈ રીતે કરી શકે એની ઉપર કે ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક કેનોટ બી discarded is to be seen by RBI is called as monetary policy. Clear? જોઈએ આગળ instrument of monetary policy. The important instruments of monetary policy can be explained as follow. There are quantitative measures, બીજું કયું છે? We will see it. And selective or qualitative measures. So these 2 points are there. Today we will see some points of quantitative measures, clear, or general measures. જેમાં આવે છે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધા પોઈન્ટ્સ આપણા ક્વોન્ટિટેટિવ મેજર્સમાં આવે છે. જોઈએ, ધ ક્વોન્ટિટેટિવ મેજર્સ આર એમ્ડ એટ ઇમ્પેક્ટ ધ એન્ટાયર કોમન ઇકોનોમી in a general or common way and hence these are also called as general measure. તો કે જનરલ મેજર શું છે? કે સામાન્ય વસ્તુને ઇફેક્ટ કરે છે. કે આપણા બેંક રેટમાં જરા વધઘટ થાય તો એ ડાયરેક્ટલી ઇફેક્ટ આપણા પબ્લિકને કરે છે. આપણે જોયું છે રેપો રેટ, રિવર્સ રેપો રેટમાં ઘણી વાર વધઘટ હમણાં થઈ હતી ઘણા સમયથી. આ વખતે આરબીઆઈએ રેપો રેટ ચેન્જ ન કર્યો, બટ જ્યારે રેપો રેટ ચેન્જ કર્યો, આપણે એક સમય આજથી 2 વર્ષ પહેલાં આપણે લોન લેતા તો જેના 11% વ્યાજ દર હતું, 11% એનું ઇન્ટરેસ્ટ રેટ હતું, જે આજે ઘટી અને નિયર બાય 9% થઈ ગયું. ધીસ ઇઝ ચેન્જિંગ ઇન ધ ક્વોન્ટિટેટિવ મેજર્સ ઓફ ઓર મોનિટરી મેજર્સ ઓફ આરબીઆઈ ટુ local banks, and local bank gives or scheduled banks gives us the benefit of the same. Clear? જોઈએ આગળ, when commercial banks
have shortage of funds, they borrow from the RBI. The rate at which RBI lends to the commercial bank for long term is called as bank rate. તો શું કહે છે બેંક રેટ શું છે? તો કે માનો કે કોઈ પૈસાની શોર્ટેજ થઈ કોઈ પણ બેંકને, અને એ બેંક આરબીઆઈ પાસે લોન લેવા જાય છે, તો એ લોન ઉપર જે વ્યાજ લોંગ ટર્મ માટે, લાંબા ગાળા માટે જે વ્યાજ દેવામાં આવે છે, શેડ્યુલ્ડ બેંક જે એ વ્યાજ આરબીઆઈને ચૂકવે છે, એને બેંક રેટ કહેવામાં આવે છે. તો વોટ ઇઝ બેંક રેટ? તો કે માનો કે કોઈ અછત પડી, આપણે વાત કરી હતી ને કે ડિપોઝિટ હોય છે, ડિપોઝિટ સામે લેન્ડિંગ વધારે હોય છે, તો ડિપોઝિટ બેંક પાસે ઓછી હોય છે, લેન્ડિંગ બેંક પાસે વધારે હોય છે. તો વધારે હોય છે એનીથી શું થાય? એને એક્સ્ટ્રા પૈસાની જરૂર પડે છે. તો જરૂર પડશે તો એ શું કરશે? તો એ બજારમાંથી પૈસા ઉપાડશે. માનો કે સેમ વે એ બજારની જગ્યાએ આરબીઆઈ પાસે જાય છે, તો આરબીઆઈ એની પાસેથી વ્યાજે રૂપિયા આપે છે. તો એ વ્યાજે લોંગ ટર્મ જે રૂપિયા આપે છે ને એને બેંક રેટ કહેવામાં આવે. જે વ્યાજે એને રૂપિયા આપે, માનો કે 3.5% પર યર, 3.5% પર એનમ એને વ્યાજ આપે છે, વ્યાજે પૈસા આપે છે, તો એ 3.5% બેંક રેટ કહેવામાં આવે છે. જેને જે બેંક આરબીઆઈ પાસે લોન લે છે અને રિટર્નમાં આરબીઆઈને વ્યાજ ચૂકવે છે, એને બેંક રેટ કહેવામાં આવે છે. ક્લિયર? જોઈએ આગળ. ઇફ ધ બેંક રેટ ઇઝ ઇન્ક્રીઝ, કોમર્શિયલ બેંક વિલ બોરો લેસ એન્ડ ઇટ ઇઝ એક્સપેન્સિવ ટુ બોરો. તો શું કહે છે? તો બેંક રેટ જ્યારે વધી જાય, બેંક રેટ વધી જાય 3.5 થી 4% થાય, તો એ તો અબજો કરોડમાં ચાલે. તો 1000 કરોડે 0.5 ફિગર વધી જાય, તો બેંક રેટ વધી જાય. તો બેંક રેટ વધી જાય તો શું થાય? તો કોમર્શિયલ બેંક ઓર શેડ્યુલ બેંક્સ આરબીઆઈ પાસે લોન લેવાનું ટાળશે અને બોરોઈંગ ઘટી જશે. તો આરબીઆઈ એની નીતિ પ્રમાણે ચાલે કે માનો કે બોરોઈંગ એને વધારવું છે તો બેંક રેટ એ ઘટાડશે, બોરોઈંગ એને ઘટાડવું છે તો બેંક રેટ એ વધારશે. આ રીતે જો બેંક રેટ વધારવાથી શું થશે? તો બેંક રેટ વધારવાથી બોરોઈંગ ઘટી જશે, અને બોરોઈંગ ઘટી જશે તો એને શું થશે? વ્યાજ આપણે કોમર્શિયલ બેંકને લેણું એટલું હળવું થશે. સેમ વે માનો કે બેંક રેટ હળવા કરી નાખે છે, માનો એમાં પણ એવી સ્કીમ હોય છે કે આરબીઆઈ પાસે પૈસાનો સ્ટોક વધી જાય તો એ બેંક રેટ વધારી દેતી હોય છે, અને પૈસાનો સ્ટોક, પૈસાની કમી છે, અછત થાય તો બેંક રેટ વધારી દેવાથી શું થાય છે કે લોન વધવા મળે, અને સ્ટોક જેમ વધારે છે એમ બોરોઈંગ એ વધારે કરાવડાવશે. એટલે વધારે કરાવવા માટે એ બેંક રેટ ઓછું કરશે. સેમ વે જો સ્ટોક ઓછો હશે, પૈસાની અછત પડતી હશે બેંકને, તો એ બેંક રેટ વધારી દેશે, અને વધાર્યા પછી બેંક બોરોઈંગ, કોમર્શિયલ બેંક બોરોઈંગ ઓછું કરી દેશે. તો આ રીતે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે બોરોઈંગ મોંઘું થઈ જાય, ઇટ બીકમ્સ એક્સપેન્સિવ એન્ડ બોરોઈંગ્સ બીકમ ડિક્રીઝિસ. સેમ વે જ્યારે બેંક રેટ ઘટાડવામાં આવે ત્યારે બોરોઈંગ એક્સપેન્સ ઘટી જાય છે અને બોરોઈંગ વધી જતું હોય છે. ક્લિયર? જોઈએ આગળ. when they borrowing lesser amount and at a high rate, they give lesser amount of loan and a high rate to the general public, and when people get fewer loan, their demand for certain goods and service falls. તો બેંક રેટ વધારવા ઘટાડવામાં શું ફરક પડે છે? વોટ ઇઝ ધ આને ઇફેક્ટ પબ્લિકને શું આવે? તો વાત કરીએ. માનો કે બેંક રેટ વધારવામાં કરવામાં આવ્યું, ફોર એક્ઝામ્પલ બેંક રેટ વધારવામાં આવ્યું 3.5 to 4% બેંક રેટ કરવામાં આવ્યું છે. વોટ હેપન્સ નાઉ? તો બેંક રેટ વધારે એટલે શું થાય? કોમર્શિયલ બેંકને વધારે વ્યાજ દેવું પડે, તો એ તો બિઝનેસ કરે છે, એ કાંઈ એના માટે તો નુકસાની ભોગવશે નહીં. અલ્ટિમેટલી આપણે જે પબ્લિક લોન લે છે એ પણ મોંઘી થશે. એટલે બેંક રેટ વધવાથી અલ્ટિમેટલી પબ્લિકને લોસ જાય છે. તો પબ્લિક શું કરશે? તો એના એક્સપેન્સ ઘટાડો કરશે, એની લોન ઓછી લેશે. ઓછી લેવાથી જે તે ગુડ્સની ડિમાન્ડ ઘટી જતી હોય છે. સેમ વે વ્યાજ દર બેંક રેટ ઘટાડો કરે છે, બેંક રેટ ઘટાડો કરે છે એટલે લોન સસ્તી થશે. તો કોમર્શિયલ બેંક્સ એ ડાયરેક્ટ બેનિફિટ પબ્લિકને આપશે, એટલે લોન વધારે લેવામાં આવશે. લોન વધારે લેવામાં આવશે એટલે કોઈ પણ પ્રોડક્ટની ભાવ
વધારો થશે કે ડિમાન્ડ એનો વધશે. ક્લિયર? On the whole, there is lesser creation of money, lower demand for goods and lower circulation of money in the economy. When the economy is under the grip of inflation, bank rate is increased to control inflation. તો કે ઇન્ફ્લેશન ક્યારેક વધી જતું હોય છે, તો વધારો થાય ત્યારે શું કરે છે? તો લોન બેંક રેટમાં વધારો કરવામાં આવે એટલે શું થશે? તો કોમર્શિયલ બેંકને એક્સ્ટ્રા વ્યાજ વધારે પે કરવું પડશે. તો કોમર્શિયલ બેંક એક્સ્ટ્રા વ્યાજ વધારે પે કરશે તો એ પબ્લિક પાસેથી વસૂલ કરશે. જે તે લોન લેતા હશે એની પાસેથી પબ્લિક એની પાસે, તો એ પબ્લિક શું કરશે? એ ઓછું લોન લેવાની કોશિશ કરશે. તો ઓછી લોન લેવાથી શું થશે? ક્રિએશન ઓફ મનીની અવર જવર ઘટી જશે. ડિમાન્ડ ઓફ ગુડ્સ ઘટી જશે. કઈ રીતે? તો ઓછી લોન કરી તો ઓછા પૈસા હાથમાં આવે છે, તો ડિમાન્ડ ઓફ ગુડ્સ ઘટી જશે. તો ડિમાન્ડ ઓફ ગુડ્સ ઘટી જશે એટલે સર્ક્યુલેશન ઓફ મની વિલ બી ડિક્રીઝડ ઇન ધ ઇકોનોમી. સર્ક્યુલેશન એટલે અવર જવર ઘટી જશે. પૈસા પબ્લિક પાસે ઓછા હોય તો પબ્લિક ખરીદી ઓછી કરવાની, તો આ રીતે અવર જવર પણ ઘટી જશે. તો આ રીતે આમ કરવાથી શું ફાયદો થાય? તો કે ઇન્ફ્લેશન જે છે એમાં ઘટાડો કરવો હોય, તો કે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવવું હોય ત્યારે બેંક રેટ વધારો કરવામાં આવતો હોય છે. ક્લિયર? જોઈએ આગળ. વેન સપ્લાય ઓફ મની ઇઝ હાયર ધેન ડિમાન્ડ for money there is a inflation and hence reducing money supply helps in reducing inflation, and if supply of money is lower than the demand for the money then it is depression. તો આપણે હમણાં જ વાત કરી હતી. ઇન્ફ્લેશન મીન્સ વોટ? તો કે સપ્લાય ઓફ મની ઇઝ મોર ધેન ડિમાન્ડ ઓફ મની. તો ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવવા માટે શું થશે? કરવામાં આવશે તો કે ડિમાન્ડ ઓફ મની જેટલી છે એટલા સુધી પહોંચાડવામાં આવશે, સપ્લાયને ડિક્રીઝ કરવામાં આવશે. તો સપ્લાય કઈ રીતે ડિક્રીઝ કરવામાં આવે? તો બેંક રેટમાં ઇન્ક્રીઝ કરવાથી સપ્લાય ડિક્રીઝ કરી અને ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવવામાં આવે છે. સેમ વે સપ્લાય ઓફ મની ઇઝ લેસ કમ્પેર ટુ ડિમાન્ડ ઓફ મની, તો એને શું કહેવામાં આવે? તો એને ડિપ્રેશન કહેવામાં આવે. તો આ જગ્યાએ શું કરવામાં આવે? ડિપ્રેશનમાંથી બહાર એટલે મંદીમાંથી બહાર આવવા માટે સપ્લાયને ઇન્ક્રીઝ કરવામાં આવે છે અને ડિમાન્ડને મેચ કરવામાં આવે છે. ક્લિયર? The policy of keeping the bank rate very low is called the cheap money policy, and the policy of keeping the bank rate very high is called the dear money policy. તો ચીપ રેટ એટલે બેંક રેટને ઓછી લો રાખવામાં આવે છે. તો એવી બેંક રેટને કેવી મની કહેવામાં આવે? એવી માર્કેટ કે મની પોલિસીને કેવી પોલિસી કહેવામાં આવે છે? તો કે ચીપ મની પોલિસી. વેન બેંક રેટ ઇઝ લો, very low, then such monetary policy of bank rate is called as cheap money policy. Same way, when bank rate are very high, then it is called as dear money પોલિસી. તો જ્યારે આપણે ઇન્ટરેસ્ટ વધારે હોય છે, બેંક રેટ વધારે હોય છે ત્યારે એને શું કહેવામાં આવે છે? ડિયર મની. અને જ્યારે બેંક રેટ ઓછી હોય છે ઓર વેરી લો હોય છે ત્યારે કેવી મની કહેવામાં આવે? ચીપ મની પોલિસી કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે ટેબલ 4.2માં દેખાડેલું છે કે ટ્રેન્ડ્સ ઓફ બેંક રેટ ઇન ઇન્ડિયા. ઇન 1953 બેંક રેટ વોઝ 3.5. It increased in 1981 to 10%. Further, it increased in 1991 to 12%. And in 2016, or we can say nearby over years, it was nearby 7%. It is source this table source where from we have got from www.rbi.organization. Clear? So we will go further. RBI has stopped using bank rate as an instrument to regulate money supply since last few years. Is using repo rate, reverse repo rate instead. Bank rate is a rate for long term and hence cannot be changed in very short period, while repo rate and reverse repo rate can be altered in very short period time, and also thus they help to regulate money સપ્લાય ઇન ધ શોર્ટ ટર્મ. તો આપણે વાત કરી બેંક રેટનો ઇફેક્ટ લોંગ ટર્મ માટે હોય છે. વાય? તો કોઈ લોંગ ટર્મ માટે કોમર્શિયલ બેંક વ્યાજે પૈસા લેતી હોય છે એને બેંક રેટ કહેવામાં આવે છે. એટલે આરબીઆઈએ છે ને બેંક રેટને
સપ્લાય ઓફ મની કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સપ્લાય ઓફ મની રેગ્યુલેટ મનીને કરવા માટે બંધ કરી દીધું. એની જગ્યાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યો છે સપ્લાયને ઓફ મની ટુ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરવા માટે. તો એ શોર્ટ ટર્મ પીરિયડ માટે છે. એટલે શોર્ટ ટર્મ પીરિયડનું જે લોન્સ હોય છે એ રિવર્સ રેપો રેટ અને રેપો રેટ ઇફેક્ટ કરે છે અને ઇટ ઇઝ વેરી યુઝફુલ ફોર ઇન ધ ઇફેક્ટ of controlling the money market. So, as an alternative of bank rate, nowadays RBI is using repo rate and reverse repo rate. Clear? So, what is repo rate and reverse repo rate? We will discuss in next lecture. For today, we will conclude our topic here by discussing about the bank rate. For today, thank you very much and Jai Hind.